કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશનની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડામાં અને બે સિટીમાં ક્યાંક હરતી ફરતી ક્લબ હાલે. આ ક્લબનું સેક્શન મારી પાસે વાત એ મુજબ એક દિવસનું 70 થી 80 હજારના સેક્શન વાળી ક્લબો અહીંયા હાલ. પીએસઆઈ શ્રી વાળાને ખાનગી રાહે બાતમી મળવા પામેલ હતી. બાતમીની વિગતે બાટવા શહેરના ચુનારાવાડ વિસ્તારમાં જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા. બાટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને 3 આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા. તેમજ અન્ય 12 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા. આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્ય વિહોણો છે. ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે. તેમજ સ્થાનિક પીએસઆઈ શ્રી, તેમની ટીમ તેમજ અમે સિનિયર અધિકારી શ્રી પણ ગમે ત્યારે દારૂ જુગારને લગતી કોઈ પણ પ્રવૃત્તિની બાતમી મળે તો તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર કાર્યવાહી કરવા માટે થઈ અને તત્પર હોઈએ છીએ. અને આ માટે જાહેર જનતાને પણ અમોએ સોશિયલ મીડિયા મારફત અપીલ કરવામાં આવેલ છે. તેમજ આવી કોઈ પણ તથ્ય વિહોણી બાબતોથી ગેરમાર્ગે દોરાયા વગર સ્થાનિક પોલીસને આ બાબતે તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવે તે માટે જાહેર જનતાને પણ અમારી ખાસ અપીલ છે. મિત્રો, તમારી રજૂઆત આજે મને કલાક પહેલા જ મળી. હું સીધો મારા ખેતરથી આવ્યો, પણ મને છેલ્લા 2 દિવસથી આ ફોનમાં ક્યાંક એવા સમાચાર આવતા હતા કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશનની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડામાં અને બે સિટીમાં ક્યાંક હરતી ફરતી ક્લબ હાલે. આ ક્લબનું સેક્શન મારી પાસે વાત એ મુજબ એક દિવસનું 70 થી 80 હજારના સેક્શન વાળી ક્લબો અહીંયા હાલે. આ પોલીસ સ્ટેશન બેયની નીચે હાલે. અને મિત્રો, તમે જે કેસ કયો એમાં વાસ્તવિકતા એવી હોય મારા અનુમાન મુજબ કે ઓલા બધાને રમવાનું છોડ અને સરકારમાં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે. એટલે આ બંને પોલીસ સ્ટેશનમાં મિલીભગત આ ધંધો હાલે છે. લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે, જાહેરમાં નહીં પણ ખાનગીમાં ક્લબો અકવે છે અને તમારી પાસે એન કેન ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે. બુટલેગરના કહેવાથી જે દેશી દારૂનો ને જુગાર રમાડે છે અહીંયા આપણે વાઘરીવાસમાં કે ભાઈ આની ઘરે જુગાર હાલે છે. કયા કારણોસર મારી ડેલી ખોઈલી વોરંટ વગર અને અવારનવાર અમારા હરિજનવાસમાં ચક્કરો મારે, બારીએથી ડોકેથી જોઈ અમારા બૈરાઓ સૂતા હોય, બેઠા હોય, રમતા હોય. ક્યાં કારણો આવા કોણ પોલીસ વાળા કોણ આવે? પોલીસ વાળા આવે છે કે પોલીસ વાળા આવે છે? દેશમાં આવે કે હાદા દેશમાં? કાલે સિવિલમાં આવ્યા વાળા સાહેબ હતા, પછી વિક્રમસિંહ હતો પીધેલ હાલતમાં અને પોપટભાઈ હતા. ત્રણે પીધેલા હતા? નહીં, વિક્રમસિંહ પીધેલ હતો કેમ કે ત્યાં કહેતા હતા હું તો મારી સમાજની મીટિંગ એટલે હું ત્યાં હાજર નતો સ્થળે, નતો તો ત્યાં જ છે. ક્યાં કારણોસર કરે છે? જે ખોટા ધંધા કરે છે એને પકડો ને. અમે તો અમારી રીતે ધંધો કરીએ છીએ. તમારી ઘરે તમે જુગાર રમાડો છો ઈ બાના હેઠળ એ વિસ્તારમાં.